કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તે વિશે માહિતી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે આગાહીકાર અંબાલાલ પટેલ. અંબાલાલ કાકા, સૌથી પહેલાં એ જણાવો, હવે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ? આભાર આપનો. વરસાદ અંગે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં આહવાજનક વરસાદમાં લગભગ 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ચીખલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વાંસદા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉપર આવતી જશે, એટલે લગભગ નવસારી અને સુરતના ભાગોમાં લગભગ 2 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 4 ઇંચની આસપાસનો વરસાદ થવાની શક્યતા છે. અમરેલીના ભાગોમાં 2 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ ભાવનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદના ભાગોમાં પણ વરસાદ થશે. ગીર સોમનાથના ભાગોમાં 2 ઇંચ કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, મોરબીના ભાગોમાં, સુરેન્દ્રનગરના ભાગોમાં, ધોળકાના ભાગોમાં, થાણના ભાગોમાં, ચોટીલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ત્યાં પણ ક્યારેક ભારે વરસાદથી ઝાપટા આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પોરબંદરના ભાગો અને દેવભૂમિ દ્વારકાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભુજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ભચાઉના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ડીસા ઉપરાંત કેટલાક કાછડિયાના ભાગો અને લગભગ પાલનપુરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ સાંતલપુરના ભાગોમાં, પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ જોવા જઈએ તો લગભગ આ ભાગોમાં કંઈક ભારે વરસાદી ઝાપટા પડી શકે અને મહેસાણાના ભાગો, પાટણ સમી હાજના ભાગોમાં વરસાદ થાય, અહીં વરસાદી ઝાપટા પડી શકે. તેમજ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જાંબુઘોડા, છોટાઉદેપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલા ભાગોમાં 1 ઇંચ કે 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટા આજ સાંજ સુધીમાં પડી શકવાની શક્યતા રહેશે અને કાલ પણ ક્યારેક પડી શકે. આ વરસાદ અંગે જોઈએ તો વધુમાં આ વરસાદ લગભગ 28, 29 તારીખના ભાગોમાં ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ વરસાદ ધીરે ધીરે 1લી, 2જી ઓક્ટોબર, ક્યારેક 3જી ઓક્ટોબર સુધી કોઈ ભાગમાં ચાલુ રહેશે. અને આ વરસાદ થવાનું મુખ્ય કારણ છે જે પૂર્વીય દેશોમાંથી જે રિમન્ડન્ટ્સ આવ્યા બંગાળના ઉપસાગરમાં, અને બંગાળનું ઉપસાગર વધારે સક્રિય થયું, જેના કારણે આ સિસ્ટમ આવતા વરસાદ થવાની શક્યતા છે. જે સિસ્ટમ લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં આવતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. લગભગ કાલે 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખ સુધીમાં. ત્યારબાદ બીજી એક સિસ્ટમ 4-5 ઓક્ટોબરમાં બનવાની શક્યતા રહેશે અને ત્યાંનો માર્ગ લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહેશે. ક્યારેક ઉત્તર પૂર્વીય ભાગોમાં આવે, પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવી શક્યતા રહેશે. એટલે ઓક્ટોબરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલા ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. ખાસ કરીને તારીખ 10 થી 13માં પણ વરસાદી ઝાપટા પડી શકે અને આ બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહેશે. તારીખ 23મી ઓક્ટોબરથી દરિયાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ સિસ્ટમો તો બન્યા જ કરશે અને લગભગ 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે છે. વાદળવાયુ અને માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે છે. 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થતાં વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે છે અને ક્યાંક માવઠા જેવું હવામાન ગુજરાતમાં થઈ શકવાની શક્યતા રહે છે. શિયાળામાં પણ માવઠા થવાની શક્યતા રહે છે. 18મી નવેમ્બર પછી ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે ખબર લઈ નાખે વાવાઝોડા થવાની શક્યતા રહે છે અને 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને 22 ડિસેમ્બરમાંથી ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડીનું જોર વધી શકે. તેના પૂર્વે તો
વરસાદ, માવઠા, વાવાઝોડા વગેરે થવાની શક્યતા રહે છે. જી. અંબાલાલ કાકા, વાત વરસાદની કરી ત્યારે અત્યારે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની શક્યતા, એટલે કયા ઝોનમાં, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, અને કેટલો વરસાદ પડે એવી શક્યતા છે? દક્ષિણ ઝોનમાં જોવા જઈએ તો લગભગ તેમાં 4 ઇંચ, 6 ઇંચ, 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ વરસાદ કાલનો અને હાલનો આવનાર ભાગનો બધો સંયુક્ત ગણતા. આ ઉપરાંત નવસારી, સુરત વગેરે જે દક્ષિણનો ઉપલો ઝોન છે તેમાં પણ 2 ઇંચ કે 4 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ઝોનમાં પણ લગભગ 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ લગભગ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. ત્યારબાદ પશ્ચિમ ઝોનમાં એટલે કે દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદ ઝાપટા પડી શકે છે. અને જામનગરના ભાગોમાં પણ ક્યારેક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના ઝોનમાં જોવા જઈએ તો વડોદરા અને લગભગ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાંના સંલગ્ન જંબુસરના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સાતપુરાના ભાગોમાં કલ્પેશ, આ સાથે આપ અંબાલાલભાઈને એ પણ પૂછો કે અમદાવાદમાં કેવો વરસાદ રહેશે? 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે હળવા ઝાપટા પડવાની. કાકા, ખાસ વાત એ છે કે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે, અત્યારે વાતાવરણ પલટાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 3-4 દિવસ કેવા વરસાદની દ્રષ્ટિએ? અમદાવાદ, ગાંધીનગરમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે લગભગ તારીખ 28, 29 અને કોઈ ભાગમાં 30 તારીખ સુધી વરસાદ થઈ શકે. પણ 28, 29માં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખાસ કરીને 28 તારીખ આજે સાચવવા જેવી છે. જી. નવરાત્રિના દિવસો છે ત્યારે હવે નવરાત્રિના દિવસોમાં છેલ્લા દિવસો બાકી છે ત્યારે કયા પ્રકારની સ્થિતિ? નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે. આમ તો લગભગ 6ઠા નોરતાથી જ કદાચ વરસાદ આવી ગયો છે. એટલે લગભગ 5 ઓક્ટોબર સુધી તો વરસાદ રહેવાની શક્યતા રહેશે. ગાજવીજ અને હાજા ગગડી નાખે એવી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે નવરાત્રિના લગભગ રાજ્યના ભિન્ન ભાગોમાં છેક દશેરા સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ક્યારેક કોઈક ભાગમાં વરસાદી ઝાપટા અથવા તો કોરું કાઢી શકે. જી. કાકા, તમે જણાવ્યું 18 ઓક્ટોબરની આસપાસ એક વાવાઝોડું ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ગુજરાતને કેટલું જોખમ, કેટલી શક્યતા ગુજરાતમાં? 18 ઓક્ટોબરમાં લગભગ જે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે તેના કારણે ગુજરાતમાં 18 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધીમાં લગભગ વાદળવાયુ આવી શકે. પણ તે પછી તો ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. અને એ પૂર્વે લગભગ 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે. પરંતુ 18-11થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં લગભગ ખતરનાક વાવાઝોડું દક્ષિણ પૂર્વીય તટો ઉપર થવાની શક્યતા રહેશે. અને આ વાવાઝોડાની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેતા માવઠું થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. જી. તો યશ, જે પ્રકારે અમારા કાકાએ જણાવ્યું એ પ્રમાણે દશેરા સુધી તો વરસાદ છે જ, પરંતુ ખેડૂતો અને ગુજરાતની જનતા માટે એ પણ એક સમાચાર છે કે 18 ઓક્ટોબરથી લઈને છેક ડિસેમ્બર સુધી ચક્રવાત, વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આ ડિસેમ્બર, જાન્યુઆરી સુધીમાં આ વરસાદી વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.